વાણી કરે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના બાપુ વાતું પડી હોય ભજન જ્યાં બન્યા છે ને ત્યાં વાતું પડી છે પ્રાણ પીડ્યા તમને કહું એક સાખી છે ને માયા હુદી ગોઠડી વજરના ગાળા હાગા બાપુ હલવાણા કંઈક છેડ્યા ને કંઈક પાળા આ ચારે બનેલું એક વસ્તુ બની હોય લખાણી હોય ને બાપુ એમાં કઈ વાત પડી હોય એમ નામ નો પહેલાના સમયમાં વેપારી માણસો છે ને શહેરમાં ધંધો કરે ઉધારે આપે અને અઠવાડિયું રવિવાર જેવો દિવસ હોય ને એટલે પછી ઉઘરાણીએ જાય એમાં એક ગામમાંથી વેપારી બીજા ગામમાં ઉઘરાણીએ ગયો અને ઉઘરાણીએ તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો રાણી સિક્કાના રૂપિયા ભરી જબાના 2 ખીચા ભરી અને દી આથમવાની તૈયારી કહ્યું જાગાએ ગાઉ ઘરે વ્યો નીકળ્યો અહીંયા ગામમાંથી અને હામાં એના ગામમાં જવા માટે નીકળ્યો રસ્તામાં એક હાંકડો રસ્તો આવે નેરિયા જેવો રસ્તો આવે ઊંડો ઈ રસ્તામાં ઉતર્યો એને એમ કે ગાય ગાઉ ઘર ભેગો થઈ જાવ આની કોરથી વાણીઓ ઉતર્યો સામેથી બાપુ એક રીંસ ઉતર્યું રીંસ એટલે રીંસે આમ વેપારીને જોયું ને વેપારીએ રીંસને જોયું તો રીંસને એમ થયું કે માણસ એનો ભરોસો ન કરાય શું કરે એનું કઈ નક્કી નહીં અને આ વેપારીને એમ થયું હારું રીંસ છે મને મારી નાખે તો શું કરું બે ઉભા રહી ગયા વિચાર કરે છે શું કરવું પાછો વળું તે વાંય દોડીને મારી નાખે તો રીંસને એમ થયું હું પાછો વળું માણસ દોડીને મારી નાખે તો પણ બે થોડી હિંમત કરી કે આપણે આ વેપારીને એમ કે આન પણ હું હળવો નીકળી જાઉં ઓલાને એમ કે હું આનકોરથી હળવે નીકળી જાઉં બે ધીરા ડગલા ભરીને આવે ને બે પાય આવ્યા ને સામે આમ નજર થઈ ને ઓલો વેપારીએ બી ગયો ને રીંસે બી ગયો એટલે વેપારીને એમ કે મારી નાખશે એટલે કાન પકડી લીધા એ કાન પકડ્યા ને બાપુ રીંસને એમ થયું પૈતું આપણને મારી નાખવા હવે રીંસને એમ થયું કે મૂકે તો સારું વેપારીને એમ થયું મૂકું મને મારી નાખે બે મીડા ઠેકડા મારો જબામાંથી પૈસા મીડા પડવા વેપારીને એમ કરું પૈસા પડે છે હવે ઈ લેવા જવું તો આ મને મારી નાખે ભારે કરી હવે હું કરવું પણ કુદરત ને કરવું આ જો વાટ લખાય ને કઈક ઈશ્વર બાપુ ભેગું કરે કુદરત ને કરવું ને હાંગા બાપુ દરબાર ઘોડી લઈને આમથી હાલ્યા થોડાક નજીક આવ્યા ને તો વેપારી તો હોશિયાર કોમ ઈ કે બાપુ આ જો કે રીસ ને હું ખંખેરું હોત કે પૈસા ખરે આમ જોઈ કે પડે બાપુ આમ પાય આવીને જોયું તો ખરેખર પૈસા હતા જ તે બાપુ કે અમારા ગામની સેમનું છે તું શેનો ખંખેરા ઈ કે બાપુ તો હાલો ને તમારા ગામની સેમનું હોય બાપુ ને ઘોડીએથી ઉતર્યા અને કાન પકડાઈ દીધા એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લો એ કે લઈ લે જલ્દી હાલ ઉપાડ એને બાપુ ઘાયા ઘા પૈસા વેણીને સભા ભરીને પછી જે ભાગ્યો હોય છે એને હગડ પડ્યા છે કેવો ભાગ્યો છે અને બાપુ એને તો આમ જો ખેપાટિયા કર્યા અને પછી બાપુ મીડા કઈ ખેરવા શું ખરે વાળ કરતા હતા એટલે કીધું કે હા માયા સુધી ગોઠડી વજરના આપણે બધા માયામાં જ હલવાના છે ભલે હું એવું નથી કહેતો મારે આ પૈસાની જરૂર નથી એવી વાત નથી જરૂર મારે છે પણ એમાંથી મહાપુરુષો કહે છે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કંઈક કરજો મારા અને ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે ઠીક છે આપણું કુટુંબ પરિવાર છે એના ભરણ પોષણ માટે આપણે પુરુષાર્થ કરવો પડે કાંઈક કામ કરવું પડે ધંધો કરવો પડે પણ એમાંથી કંઈક કરીને કંઈક સમય કાઢીને કરજો એક ઘડી આથી ઘડી ભલામણા તમે જોવો તો ખરા સંતો તો હાવ હેલું કરી દીધું ને કે હજારો વર્ષ તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષો હાવ હલકું કરી દીધું પણ ટાઈમ જ નથી ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ બી કાંઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કાંઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જાય છે અને સમય સંજોગ અનુસાર બે જણા મળી નથી ગયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે અને આ લોકોને શંકા જાગશે તો આ સમાધિને ખોજ છે એટલે કુટુંબને ભેળું કરીને કીધું કે તમને કોઈ બી કાંઈ વાત કરે સમાધિને નહીં ખોલવા અને ત્રીજી પેઢી એ પીર થશે મારું વચન છે તમને અને તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા સમાધિસ્થ થઈ ગયા હરભુજી માનતા નથી
ઈ કે બને જ નહીં કોઈ દી. તો વચનનો પાકો માણસે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું ની જાતું હોય છે કોઈ દી બને જ નહીં. કોકે કીધું અમે ન્યા જ હતા. ઈ કે વાત બધી બરોબર પણ હું ન માનું. ઈ કે મુઠ્ઠી માટી અમે નાખી છે અમે ત્યાં જ હતા. ઈ કે હું ત્યાં જાઉં અને પાકું કરું પછી સાચી વાત. હરભુજી ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડ્યા. બગાટ ઘાટ કરતો બાપુ રણુજા આવે ઘોડો રણુજાના સીમાડા આવે. રામદેવજી બાપા ઘોડા ચરે છે. રામદેવજી બાપા બેઠા છે. અહીંયા હરભુજી આ વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. તેથી બાપુ બે ભાઈ જેમ પહાડ ભેટે ને એમ ભેટ્યા. અને બે જણા હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપા વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે ભાઈ દુનિયા છે ગમે એ વાતો કરે. બેન ને આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી. કહુંબો બનાય કહુંબો બનાય. એ કહુંબો બનાવે. બે કહુંબો પીધો. કારણ કે રામદેવજી બાપાને બધી ખબર હતી. પણ ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીરમાં હોય તો થાય ને. અમે હમણાં જ વાત કરતા હતા અહીંયા કાંઈક આવ્યા ને કાંઈક ગયા. બોલો અત્યારે મને બાપુ હજારો માણસ દુનિયા ઓળખે છે. મેં કોઈને પૈસા નથી આપ્યા પણ એ પ્રતાપ શું મને લઈ જવા વાળા બાપુ આટા મારે છે. બોલો મને અત્યારે દુનિયામાં ક્યાંય વિદેશમાંથી બાપુ ફોન આવે છે. હું કોઈ અભિમાન અહમની વાત નથી કરતો પણ મારો નાશ જેથી રીસે ને તેથી ભૂખ ભાંગે. માણાની તાકાત નથી રાખી. ઈ હરભુજીને કહેતા નથી રામદેવજી. પછી એમને રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ પામરી આ 4 વસ્તુ જે સમાધિમાં મૂકી દી એ હરભુજીને આપે છે ને કીધું તમે ગામમાં જાઓ. અને એ વસ્તુ લઈને જયારે ગામમાં આવ્યા શોકગ્રસ્ત ડાયરો આખો ચોરે બેઠો છે અને બજારમાં ઘોડો આવે છે બગાડ 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 કરતો. અને એ વખતે આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિવેકન આને શરમ નથી આવતી ઘોડા ઉપર બેન હાલ્યો હવે છે. અહીંયા આવીને કે છે કે શું બેઠો ડાયરો બેઠો છે. એ કે હું ગાંડા જેવી વાત કરે છે. રામદેવજી બાપા વૈયા ગયા ને 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢવા. કે પણ હરભુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા. એ કે આખું ગામ ખોટું તું સાચો. અને એ પછી વસ્તુ આપી હતી બધી બતાવી. રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓની. કે મને બાપાએ અત્યારે જ આપ્યું આ. અને બધાને શંકા જાગી કે રામદેવજી બાપા સમાધિમાંથી નીકળી ગયા હાલો ખોદવા જવું. પોતાના નથી સમજી કે જગત શું સમજે. ત્રીજી પેઢીએ પીર થશે બાપુ આવું વચન મારા નાથે આપેલું ઇતિહાસ બોલે છે. અને એ બાપુ અહીંયા ગયા બધાને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ. એ તમારી જાતના કાબાઓ કે મેં તમને શું કીધું. હવે ખોદવી હોય તો ખોદો અને મરવું હોય તો મરો. જે કરો એ. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી ના નેજા ન હોય, રામદેવજી નું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે. આ લખ ધણી એક લખી લેજો. અને અહીંયા તમે નો જી આવ્યો તો જી આવજો. નકરી રેતી ઉડે. કાયમ બાપુ દુખી છે સમજી લેજો. અહીંયા કાંઈ હારા ને ભલે જન્મ ભૂમિકા છે એમાં ના નહીં જવા જેવું છે. દર્શન કરાય એવી કોઈ વાત નથી. પણ બાપુ જે આ મજા છે ને એવી અહીંયા નથી. તમારે લખવું હોય તો લખી લેજો. અને હરભુજીને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી. આ કે મને મળવા માટે જ આ તો અહીંયા આવ્યા હતા. ખરેખર રામદેવજી બાપા તો વૈયા ગયા હતા. આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો. અને પછી ચોધાર આંસુ રડવા માંડ્યા. હો હરભુજી એ મારા બાપ મને અંધારામાં રાખ્યો ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો. તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી. મારા બાપ ચોધાર આંસુ હરભુજી રડે છે. અને પછી કહે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં મળે. પણ તમને જેથી ભરોસો હોય ને તેથી કે જોત ચોખા ઘીની જોત કરી ગૂગલનો ધૂપ કરી ધોળી ધજા ચડાવી મારા નામના 5 ગાણા ગાજો. જોત ઉપર ભરોસો રાખજો. કુકડીનો પ્રસાદ કરજો. હું કોઈ પણ સ્વરૂપે આવીશ. બાપુ હરભુજીને આ એક આકાશવાણીથી રામદેવજી બાપાએ વચન આપેલું. અને તેદોની દિન આજની ઘડી બાપુ આજે પાઠની પરંપરા છે ત્યાં બાપુ હુખડીની પ્રસાદી થાય. અને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે. શું ગાય છે? લીલુડે ચડીને એ જી મંડપમાં તમે પધારજો. આવા લીલુડે ચડીને
મંડપમાં તમે પધારજો પધારો પધારો એ તમે 12 બીજના ભાઈ આ સાવન ઘોડલા રે કરંતા રે તેડારામાં બેરના હરિના ચરણે બિરજી દેજો તમારા ચરણે ઘોડલા રે તરંતા રે તિઠારામાં મટી જાય મનડા કરી એ આવું નિર્મળ મનથી નિર્મળ મનથી નિરખી જોયો ખોટી મળે નહીં ગો આવાજો ને સંતોની માથે ભક્તિ કે રામો આવાજો ને આજા ભક્તિ નામો આવા દુનિયા
ભક્તિ કે આવાજો ને